નમસ્કાર મિત્રો, જય શ્રી અંબે. મિત્રો, આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે કે પ્રથમ નોરતાના દિવસે માં શ્રી અંબેના આશીર્વાદ કઈ રીતે વરસે, એવી રીતે કઈ પૂજા કરવામાં આવે છે જેના કારણે માં દુર્ગા આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ તથા ધન દોલત ખૂટવા નથી દેતા. આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો, કારણ કે તમે અડધેથી જતા રહેશો તો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી અને પૂજા વિધિ વિશે તમને સંપૂર્ણ માહિતી નહીં મળે. તેથી વિડીયોને અંત સુધી જોવા માટે હું વિનંતી કરું છું. નવરાત્રિમાં ઘરમાં આ જગ્યાએ 5 દીવા પ્રગટાવો, જેથી માતા દુર્ગા તમારા પરિવાર ઉપર આશીર્વાદ વરસાવશે. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિના નોરતા શરૂ થઈ ગયા છે અને આ આસો મહિનાની નવરાત્રિમાં માતા જગદંબા ખૂબ જ પ્રસન્ન હોય છે. એટલા માટે આ તમામ નોરતાનું મહત્ત્વ ખૂબ જ મોટું અને વિશેષ છે. એટલા માટે આ નવરાત્રિ દરમિયાન તમારે આ 5 દીવાઓનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આવો સમય આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે અને આ નવરાત્રિમાં જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો છે આ 5 દીવાનો ઉપાય. તો આ નવરાત્રિમાં તમારે આ 5 દીવાઓનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ. ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, તેમણે આ આસો મહિનાની નવરાત્રિમાં આ દીવાનો ઉપાય જરૂર કરવો જોઈએ. તમારી પાસે એક છેલ્લો મોકો બાકી છે, જે આ નોરતાનો સમય છે. તો આ સમયે તમારે આ ઉપાય ચોક્કસપણે કરી લેવો જોઈએ. જો તમે નવરાત્રિમાં આ દિવસોમાં ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આથી તમે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લેજો, જેથી આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળે. આ દીવાના ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવીએ છીએ. આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો ઉપાય શરૂ કરીએ. જુઓ, આ નવરાત્રિના 9 નોરતા એટલા ખાસ હોય છે, એટલા મહત્ત્વના હોય છે. એવું જોવામાં આવ્યું છે કે ક્યારેય મોટા મોટા પૂજાપાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ નવરાત્રિમાં એક નાનો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ દીવાનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ ચોક્કસ મળ્યું છે. જો તમે આ દીવાનો ઉપાય નવરાત્રિ દરમિયાન કરવા માંગો છો તો આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો, ત્યારબાદ કરો, તો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે. આ એક એવો ઉપાય છે કે જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો આ ખાસ દિવસનું ફળ તો આપણને મળે જ છે, પરંતુ આપણને તે દિવસના આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો. તો ચાલો હવે આ દિવસના ઉપાય વિશે વાત કરીએ. પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ દીવાનો ઉપાય નવરાત્રિમાં ક્યારે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો. તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને જણાવીએ. પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે. જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચે જોયો, કાપીને જોયો, તો તમને જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં થાય. તો આ દીવાનો ઉપાય આપણે આ નવરાત્રિમાં કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે તેને આ દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જ જોઈએ, કારણ કે આ નોરતા દીવાનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે. અને જ્યારે વાત 5 દીવાની આવે તો આ સોના ઉપર સુહાગન જેવી વાત થઈ જાય.
અને આ નવરાત્રિનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. તો ચાલો આ વિશેષ ઉપાય વિશે જાણીએ, પરંતુ તે પહેલાં એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી અવશ્ય જોજો. કમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય જગદંબે જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે જાણીએ કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવો, કયા સમયે કરવો. તો સૌથી પહેલી વાત આપણે એ સમજીએ કે આ દીવાનો ઉપાય કોને કરવો. જુઓ, આ દીવાનો ઉપાય શા માટે કરવો? આ ઉપાય તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે, અથવા જો તમારું કોઈ મોટું કામ થઈ રહ્યું નથી તો તે માટે પણ તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે આ ઉપાય કરી શકો છો. જો તમારી કોઈ ખાસ મનોકામના હોય જેને તમે માતા લક્ષ્મી પાસેથી પૂર્ણ કરાવવા માંગો છો તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. અને જો ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગો છો તો ઘરની કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે. આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે મોટું હોય, નાનું હોય કે બાળક હોય. જે વ્યક્તિએ આ 5 દીવાનો ઉપાય સમજાઈ જાય તે વ્યક્તિએ આ દીવાનો ઉપાય અવશ્ય કરવો, કારણ કે આ ઉપાયનું ફળ તમને ખૂબ જલ્દી મળે છે. આવું એટલા માટે કારણ કે આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજી સરળતાથી તમારા ઉપર પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે. જુઓ, આ ઉપાય મુખ્ય રૂપે સાંજના સમયે પ્રસોદ કાળમાં કરવો. કયા સમયે? સાંજના સમયે. તમારે એવો પ્રયત્ન કરવો છે કે સાંજના સમયે પ્રસોદ કાળમાં તમે આ દીવાનો ઉપાય કરી લો. આ ઉપાય તમે સાંજે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. જો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગો છો તો નવરાત્રિનો આ પવિત્ર અવસર તમારે તમારા હાથમાંથી જવા દેવો ન જોઈએ, કારણ કે આ વર્ષના નવરાત્રિમાં મહાલક્ષ્મી યોગ અને ધન કુબેર યોગનું અદ્ભુત નિર્માણ થવા જઈ રહ્યું છે. અને આવો યોગ 500 વર્ષ પછી આવ્યો છે. આવા 2 યોગ બની રહ્યા છે, જેમાં જો તમે આ ઉપાય કરી લો તો સમજી લો કે તમારા નસીબના તાળા હવે ખુલી જશે અને રાતોરાત તમારું ભાગ્ય ચમકી જશે. તો ચાલો હવે આપણે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવો. જુઓ, અમે તમને જે પહેલો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય કરવાથી જો તમારી નોકરી નથી લાગતી તો નોકરી ઝડપથી લાગી જશે. બીજી વાત, જો તમે વેપારી છો, વેપાર કરો છો અને વેપાર સારો ચાલતો નથી, તમારો વેપાર ખૂબ સારો ચાલશે, અથવા જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો અને ઈચ્છો છો કે તમને ખૂબ પ્રગતિ મળે, તો પણ તમારે આ ઉપાય કરવાનો છે. તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં એક ચોમુખી દીવો લઈ લેવો. હવે આ ચોમુખી દીવો તમે દુકાને ખરીદી શકો છો, અથવા તમે તમારા ઘરે જ શુદ્ધ લોટ બાંધી તેનો દીવો તૈયાર કરી શકો છો. પરંતુ જો કોઈ કારણસર તમે ચોમુખી દીવાની વ્યવસ્થા ન કરી શકો, બજારમાં આ દીવો ન મળે અને તમને આ દીવો બનાવતા પણ ન આવડે, તો તમે માટીનો એક સામાન્ય દીવો લઈ લો. આ સામાન્ય દીવામાં તમે 4 વાટ લગાવી દો. આમ કરવાથી આ એકમુખી દીવો પણ ચોમુખી દીવાની સમકક્ષ ફળ આપશે. હવે ઘણા લોકોને આ પ્રશ્ન પૂછશે કે અમારે આમાં કઈ વાટ લગાવવી, લાંબી કે ગોળ? તો જુઓ, જ્યારે પણ આપણે ચોમુખી દીવાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે હંમેશા લાંબી વાટનો જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ વાટ તમારે રૂની ન બનાવવી, પરંતુ જે મોલી દોરો હોય તેની તમારે અહીં વાટ બનાવી લેવાની છે.
અને આ એક દીવામાં તમારે ગાયનું શુદ્ધ ઘી, પછી તમારે આ એક દીવો લઈ તમારા ઘરમાં જ્યાં તમે માતા લક્ષ્મીની તસવીર કે ફોટો સ્થાપિત કરી રાખ્યો છે ત્યાં જવું. ત્યાં તમારે આ એક દીવો પ્રજ્વલિત કરી દેવો. પછી ત્યાં થોડીવાર માતાજી સામે બેસી તમારે માતા લક્ષ્મીના મંત્ર ઓમ લક્ષ્મીય નમઃ નો જાપ, લાલ ચંદનની માળા કે કમળ ગટ્ટાની માળાની 108 વાર જપ કરી લેવો. મંત્ર અમે તમને ફરીથી જણાવી દઈએ. મંત્ર છે ઓમ લક્ષ્મીય નમઃ. આ ખૂબ જ શક્તિશાળી મંત્ર છે. જો તમે આ મંત્રનો જાપ નવરાત્રિના કોઈ પણ દિવસે માતા લક્ષ્મીની સામે ચોમુખી દીવો પ્રજ્વલિત કરીને કરી લ્યો તો હું ગેરંટી આપું છું કે માતાજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થવાથી કોઈ રોકી શકશે નહીં. ફક્ત આ એક ઉપાય કર્યા પછી તમે તમારા જીવનમાં ચમત્કારથી બદલાવનો અનુભવ જાતે જ કરશો. ચાલો હવે આપણે દીવા સાથે જોડાયેલા કેટલાક અન્ય ઉપાયો વિશે જાણીએ જે તમારે આ નવરાત્રિના કોઈ પણ નોરતામાં કરી શકો છો. તો જે આગળનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય નવરાત્રિમાં ખાસ કરીને કરવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે જો આપણે નવરાત્રિના સમયે આ ઉપાય કરી લઈએ તો તે ઉપાયનું ફળ આપણને અનેક ગણું વધારે મળે છે. તો આ ખૂબ જ ઉત્તમ ઉપાય ધ્યાનથી સાંભળજો. ગણેશજીને સંકટમોચન અને વિઘ્નહર્તા કહેવાય છે. જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી રહી છે, કોઈ કામમાં અડચણ આવી રહી છે, માંગલિક કાર્યમાં જો રૂકાવટ આવી રહી છે તો આ ઉપાય તમારા માટે જ છે. તમારે શું કરવાનું છે? તમારે અહીં 3 સાબુત હળદરની ગાંઠ લેવાની છે. એક દેશી ઘીનો દીવો, ગોળ વાટનો દીવો લેશો જેમાં તમે શુદ્ધ દેશી ઘી નાખો. હવે સૌથી પહેલાં તમારે ભગવાન ગણેશની સામે આ નાનકડો દીવો જે તમે તૈયાર કર્યો છે તે પ્રજ્વલિત રાખવાનો છે. હવે જે 3 સાબુત હળદરની ગાંઠ તમે લીધી છે તેને તમે કોઈ માટીના દીવામાં કે નાના વાટકામાં રાખી દો. પછી આ 3 સાબુત હળદરની ગાંઠ તમારે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને અર્પણ કરવી. આ ઉપાય તમારે તમારા ઘરના મંદિરમાં જ કરવાનો છે. નવરાત્રિ જેવા પવિત્ર અવસરે સાંજના સમયે જ આ ઉપાય કરવો. તો તમે દેશી ઘીનો એક દીવો પ્રજ્વલિત કરશો, 3 સાબુત હળદરની ગાંઠ વિઘ્નહર્તા ગણેશને અર્પણ કરશો, સાથે સાથે થોડા ગળ્યો ભોગ લગાવવો અને એક બીજો દીવો અહીં પ્રજ્વલિત કરી જગતના પાલનહાર લક્ષ્મી નારાયણ સાથે તેમની ઘરમાં જ જે પ્રતિમા કે ફોટો હશે તેની સામે પ્રજ્વલિત કરી દેવો. હવે તમારે વિઘ્નહર્તા ગણેશને પ્રાર્થના કરી લેવી અને લક્ષ્મી નારાયણને આ પ્રાર્થના કરવી કે મારા જીવનમાં આવી રહેલા તમામ વિઘ્નો અને કામમાં આવી રહેલી બાધાઓને તમે દૂર કરો. આ પછી તમારે ભગવાન ગણેશનો મંત્ર ઓમ ગણ ગણપતે નમઃનો 21 વાર જાપ કરવો. જો તમને આ મંત્ર યાદ ન હોય તો તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું ધ્યાન કરી લો અને ભગવાન ગણેશનું ધ્યાન કરી લો. પછી તમારે શું કરવાનું છે? જે 3 સાબુત હળદરની ગાંઠ તમે ભગવાન ગણેશને અર્પણ કરી દેવી તેને પછી ત્યાંથી લઈ લેવી અને હંમેશા તમારી પાસે રાખવી. તમે તેને તમારા ઘરમાં ગમે ત્યાં રાખી શકો છો, જેમ કે તિજોરીમાં કે ઘરના મંદિરમાં. આમાં ભગવાન ગણેશનો આશીર્વાદ વિદ્યમાન છે જેના કારણે તમારા કાર્યમાં આવી રહેલી તમામ બાધાઓ આપોઆપ દૂર થઈ જશે. ચાલો હવે આપણે આગળના ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, આ જે આગળનો ઉપાય છે તે મનોકામના પૂર્તિ માટે કરવામાં આવે છે. અચૂકપણે રામબાણ ઉપાય છે. જ્યારે તમે જીવનમાં નિરાશ થઈ જાવ છો, તમારી જે મનોકામના છે તે લાખો ઉપાય કરવા છતાં, લાખ પ્રાર્થના કરવા છતાં પણ પૂર્ણ ન થઈ રહી હોય, ઘરમાં સતત આર્થિક તંગી રહેતી હોય, ત્યારે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો. આ ઉપાય તમારા જીવનને બદલી નાખશે, તમારા ભાગ્યને ચમકાવી દેશે.
તેમણે ખાસ કરીને આ ઉપાય નવરાત્રિમાં અવશ્ય કરવો જોઈએ. જુઓ, આ ઉપાય માટે સૌથી પહેલાં તમને જોઈએ એક દીવો. આ દીવો તમે માટીનો જ લઈ લો, કારણ કે અલગ અલગ દીવાની અલગ અલગ મહિમા હોય છે. આ ઉપાય માટે તમારે માટીનો જ દીવો લેવો અને સાથે તમારે લેવું છે ગાયનું શુદ્ધ ઘી. હવે આ સાથે તમારે એક ચપટી કાળા તલ લઈ લેવાના છે. હવે તમારે શું કરવાનું? આ ત્રણેય વસ્તુઓ લઈને તમારે સાંજના સમયે શિવાલય જવાનું છે. તમારા ઘરની નજીક જે ભગવાન શિવનું મંદિર હોય ત્યાં જાઓ અને જતાની સાથે સૌથી પહેલાં ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરો અને આ એક દીવો જે તમે લઈને ગયા છો તે ભગવાન ભોળાનાથની સામે પ્રજ્વલિત કરી દો. પછી તે સળગતા દીવામાં તમે એક ચપટી જેટલા કાળા તલ જે તમે ઘરેથી લઈને આવ્યા હતા તે નાખી દો અને ભગવાન ભોળાનાથને તમારી જે પણ સમસ્યા હોય અથવા જો તમારી કોઈ મનોકામના હોય તે કહી દો. જુઓ, બસ આટલો નાનકડો ઉપાય કરતાં જ તમારું નસીબ ચમકી જશે. તમારા જીવનમાં જે પણ દુઃખ અને મુશ્કેલીઓ હશે તેનો ઉકેલ તાત્કાલિક થઈ જશે. તમારી જે પણ મનોકામના હશે તે અવશ્ય પૂર્ણ થશે. તો અમે તમને આ નવરાત્રિનો ખૂબ જ ઉત્તમ ઉપાય જણાવ્યો છે. આ ઉપાય તમે અવશ્ય કરી લેજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.